વરસાદ પર થઈ ગયો શરૂ નેદવા નથી દેતો. તો આ છે આપણી ભેમ. આ મેથી અને ડુંગળીનું શાક છે. આ રોટલા છે. અહીંયા કેરીના આથણા છે અને આ છે શાહ. તો આ સરસ મજાનું જમવાનું છે અહીં વાડીએ. તો અહીં વાડીએ જમવાની મજા કંઈક અલગ જ છે. તો આપણે તો સ્વાગત છે પાછા એક નવા લોકોમાં. આજે આપણે સવારમાં વહેલા ઉઠી જશે અને આપણું મોઢું મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે. હવે આપણે ચા પી લઈએ ફટાફટ. આપણે ખેતર જવાનું છે. ખેતર મેદવાનું કામ શરૂ થઈ ગયું. સોયાબીન મેદવાના છે. આપણે ખેતર જવાનું છે તો આપણે ડાયરેક્ટ ખેતર મળી. તો આપણે ટોપી બોપી લગાવી લીધી છે ખેતર જવા માટે. તો આપણે ખેતર જઈએ ને ડાયરેક્ટ આપણે ખેતર મળે. કેમ કે ખેતરના રસ્તા ખરાબ છે તો પડવાની બીક રહી. તો ડાયરેક્ટ આપણે ખેતર પાણી કે આપણે ખેતર જવા માટે નીકળી જાય. અને હા ગાઈસ, આ છે આંબો. તમે તો કોઈ જોયો નહીં હોય. गांड लग जाए प्राण चले जाए पर हवाबाजी ना जाए. આવો નજારો હોય વાડીનો. વાડીમાં બહુ મજા આવે. કામ કરવાનું બળ પડે તો આમ મજા આવે. આવું છે તો આપણે આ બીજા રસ્તે આવે. ઓલા રસ્તે તો હલાય એમ નહોતું તો આ બીજા રસ્તે આવે. ખેતર ફરી ફરીને આવવું પડે, રસ્તા ખરાબ હોય ને એટલે. તો આ જો અને આપણે રસ્તે જતા જતા વાડીનો કંઈક નજારો આવો છે. તો અટાણે તો બધી માંડવી વાય તો આવી રીતનો માંડવીનો કંઈક નજારો છે, મસ્ત કુદરતી નેચરલ. એ આમાં હું જોઈશ क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप. તો આ છે આપણી ભેમ. क्या देख रहा है? ચાલો ફટાફટ પાણીની બોટલ આપણે દઈ આવીએ. A few moments later. તો ફાઇનલી ગાઈસ, આપણે બપોર થઈ જ જાય, 12 વાગી જાય, 12 સાડા 12 થઈ જાય અને આપણે જમવા બેઠી જાય. તો આજ જમવામાં બનાવીશ આ મેથી અને ડુંગળીનું શાક છે. આ રોટલા છે. અહીંયા કેરીના આથણા છે અને આ છે શાહ. તો આ સરસ મજાનું જમવાનું છે અહીં વાડીએ. તો આપણે ફટાફટ જમી લઈએ. અહીંયા વાડીએ જમવાની મજા કંઈક અલગ જ છે. તો આપણે કામ છે એટલે જમવાનું તો અહીંયા જ પડે. આપણે ફટાફટ જમી લઈએ અને પછી થોડી વાર આરામ. આપણે જમી લીધું છે અટાણે અને વાડી થોડી વાર આપણે આરામ કરવાનું છે. પાછું 2 વાગે તો કામે ચડી જવાનું છે એટલે આપણે થોડી વાર આરામ કરી લઈએ અને પછી કામે લાગી જાઉં આપણે. અને આપણે પાસે જમીન આવી જાય નેદવા, અને નેદવામાં એટલું ખડ ભરાઈ ગયું જ નથી. નેદવામાં બહુ કેવરાયું છે. આમાં દાંતડી પર બેવતી નથી. દાંતડી મારી મારીને આપણે ધરાઈ જાય તો કંઈ મેળ પડતો નથી. તો આપણે ફટાફટ નેદવા મંડી જઈએ. નેદવા વળગી જાય. બાકી ખડ જાજુ છે એટલે નેદવું પડે. તો ફટાફટ નેદવા વળગી જાય ને પછી આપણે આગળ મળીએ. વરસાદ પર થઈ ગયો શરૂ નેદવા નથી દેતો. પણ વાગી જાય ને હવે આપણે ઘેર જાય. તો વરસાદ તો થઈ ગયો ચાલુ. આજ વરસાદ તો હવારદીનો કંડવેશ પણ અટાણનું કામ થઈ ગયું. તો આપણે ડાયરેક્ટ ઘેર જઈએ. તો ઘેર જઈને મળીએ. એને રસ્તા ખરાબ છે એટલે હવે ડાયરેક્ટ ઘેર જાય ને ઘેર જઈને મળીએ. તો ફાઇનલ ગેસ આપણે ઘેર પૂગી જશે અને હું થઈ જઈશ આખો ગારે ગારો. તો આપણે ફટાફટ પહેલા નાહી નાખીએ અને પછી આપણે દૂધ લેવા જવાનું છે. તો દૂધ લઈને ધગવીને પછી આપણે આગળ મળીએ. A few moments later. ફાઇનલી ગાઈસ, આપણે દૂધ પર ધોવી નાખ્યું છે. આપણે જમી પણ લીધું છે અને આ જમવામાં વગેરે ભાત બનાવ્યું છે. આપણે જમી લીધું છે. હવે આપણે ફટાફટ આપણે પથારી કરવા મળીએ અને પછી આપણે હોઈ જાય. તો પેલા પથારી કરી નાખીએ ને પછી મળીએ.
ગાઈસ આપણે પથારી પર કરી નાખીશું ને વાડે થોડી વાર એડિટ કરજો ને પછી હું જાઉં કેમ કે નેદીને બહુ થાકી જઈશ. તો આજનો બ્લોગ અહીંયા સુધી. તો આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરતા જજો. મળીએ પછી કાલે એક નવા બ્લોગમાં. ત્યાર ગણ બાય.